નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે તત્વની પરમાણુય રચનાનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે એક શબ્દ આપણી સમક્ષ વારંવાર આવે છે અને એ છે શિલ્ડિંગ અસર. તો મિત્રો આજે આપણે સમજીશું કે શિલ્ડિંગ અસર શું છે. વાસ્તવમાં શિલ્ડિંગ અસર એક રસપ્રદ રાસાયણિક ઘટના છે જે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે વર્તે છે તે સમજવામાં મદદ કરે છે. શિલ્ડિંગ અસર દરમિયાન મિત્રો થાય છે શું? તો પરમાણુના કેન્દ્રમાં રહેલા ધન વીજભારિત ન્યુક્લિયસ અને સૌથી બહારની કક્ષામાં રહેલા ઋણ વીજભારિત આપણા સંયોજકતાઓ ઇલેક્ટ્રોન, જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન પણ કહીએ છીએ, બંને વચ્ચેનું આકર્ષણ બળ ક્રમશઃ ઓછું થતું જાય છે શિલ્ડિંગ અસરના કારણે. જેનું મુખ્ય કારણ અંદરની એટલે કે વચ્ચે આવેલી કક્ષકો જે છે એમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ છે. શિલ્ડિંગ અસર દરમિયાન અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન એક ઢાલ અથવા તો પડદાની જેમ વર્તે છે, જેના કારણે બાહ્યતમ કક્ષામાં રહેલા સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર ન્યુક્લિયસનું આકર્ષણ બળ ઓછું લાગે છે, જેને આપણે અસરકારક ન્યુક્લિયર ચાર્જ તરીકે પણ ઓળખીએ છીએ. જેને આપણે આકૃતિની મદદથી સમજીએ તો મિત્રો આ જે છે એ છે આપણું પરમાણુનું કેન્દ્ર, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય છે, જ્યારે બાહ્યતમ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. હવે મિત્રો પ્રોટોન જે છે એ ધન વીજભારિત છે, જ્યારે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, તો બંને વચ્ચે આકર્ષણની ક્રિયા થાય એ સ્વાભાવિક છે. પરંતુ મિત્રો જો આ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસની વચ્ચે અંદરની કક્ષાઓમાં જો ઇલેક્ટ્રોન આવેલા હોય તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની ક્રિયા થાય છે, કારણ કે બંને ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે. અને જ્યારે આ અંદરની કક્ષાઓમાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય ત્યારે પરસ્પર લાગતા અપાકર્ષણ બળનું મૂલ્ય પણ વધી જાય છે. અને મિત્રો જો આ મૂલ્ય બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે લાગતા આકર્ષણ બળ કરતાં વધી જાય ત્યારે મિત્રો શિલ્ડિંગ અસર સર્જાય છે એમ કહી શકાય. કારણ કે શિલ્ડિંગ અસરના કારણે આ જે આકર્ષણ બળ છે જેનું મૂલ્ય ઘટી જાય છે, જ્યારે અપાકર્ષણ બળનું મૂલ્ય વધી જાય છે. શિલ્ડિંગ અસરને મિત્રો ઉદાહરણ દ્વારા સમજીએ તો બોરોન કે જેનો પરમાણુય ક્રમાંક 5 છે, તેમાં આવેલા 5 ઇલેક્ટ્રોનની ગોઠવણી પ્રથમ કોષમાં 2 ઇલેક્ટ્રોન, ત્યારબાદના કોષમાં અન્ય 2 ઇલેક્ટ્રોન, જ્યારે બાકી વધેલ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ગોઠવાશે. હવે આ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ બળ લાગે એ સ્વાભાવિક છે, પરંતુ અંદરની કક્ષકમાં રહેલા આ 2 ઇલેક્ટ્રોન અને બાહ્યતમ સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણની ક્રિયા થશે. તેમાં શિલ્ડિંગ અસરનું જે પ્રમાણ છે એ અન્ય તત્વની સાપેક્ષે આપણને ઓછું જોવા મળે છે, જે આપણે મેગ્નેશિયમના ઉદાહરણથી સમજીએ. મેગ્નેશિયમનો પરમાણુય ક્રમાંક 12 હોવાથી તેના 12 ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે જોઈએ તો પ્રથમ કોષમાં 2, દ્વિતીય કોષમાં પણ 2, તૃતીય કોષમાં 8 ઇલેક્ટ્રોન, જ્યારે બાકી વધેલા 2 સંયોજકતા ઇલેક્ટ્રોન છેલ્લા કોષમાં ગોઠવાશે. હવે આ 2 જે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ હશે, પરંતુ એના આગળ આવેલી કક્ષકમાં કુલ 8 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, જે બોરોનની સાપેક્ષે ઘણા વધારે છે. પરિણામે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ લાગશે અને જેનું મૂલ્ય સંયોજકતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે લાગતા આકર્ષણ બળ કરતાં ઘણું વધારે હશે. પરિણામે શિલ્ડિંગ અસર સર્જાય છે. તો મિત્રો આને કહેવામાં આવે છે શિલ્ડિંગ અસર. હવે મિત્રો શિલ્ડિંગ અસર કઈ કક્ષકમાં કેટલા પ્રમાણમાં ઉપજે છે તો એનો જવાબ છે મિત્રો એસ કક્ષક, જે કેન્દ્રથી સૌથી નજીક આવેલી હોય છે, ત્યારબાદ પી, ત્યારબાદ ડી અને એફ કક્ષક સૌથી બહારના ભાગે આવેલી હોવાથી સૌથી વધારે શિલ્ડિંગ અસરનું પ્રમાણ એસ કક્ષકમાં, ત્યારબાદ પી, ત્યારબાદ ડી અને અંતિમ એફમાં જોવા મળે છે. આશા રાખીએ છીએ કે આપને શિલ્ડિંગ અસર વિશે સમજ પ્રાપ્ત થઈ હશે. આભાર.